અરે યાર કમલેશનો ફોન આવ્યો તો કમલેશ તો કે હું ત્યાં પહોંચી ગયો છે. રાકેશ ક્યાં છે? લાય રાકેશને ફોન કરું. રાકેશ ક્યાં છે તું? હું ઘરે છું. ઘરે છે એમ? હા તો હું આપણી જગ્યાએ પહોંચું છું, તું પણ ત્યાં પહોંચ. સારું, આવું છું. અરે યાર રાહુલને પણ ફોન કર્યો તો કેટલી વાર છે એ પણ હજુ નથી આવે. અરે આ આવે. ચાલ ને યાર કેટલી વાર કરી તે યાર. અરે યાર કમલેશભાઈ. શું કમલેશભાઈ કેટલી વાર કરી? અરે કઈ નહીં યાર, આપણા રાકેશને ફોન કરવા દે. હા શું કીધું એને? બસ આવે છે, એને એમ કીધું છે કે તું આપણી જગ્યાએ પહોંચ, હું ત્યાં પહોંચું. હા એ પણ તૈયાર થવામાં બહુ વાર લાગે છે. હા એને તો વાર લાગશે. રાકેશ બારોટ છે ને પાછું. રાકેશ બારોટ પણ યાર બહુ વાર લગાડે છે એમ. હા તારા ચશ્મા બહુ મસ્ત છે યાર. લેવા છે? લેવા જ પડશે ને. અરે લે ને યાર, તારામાંથી કે લાવ. અમારે બધું કાળું વાળું દેવાય ને. અરે આમાં તો બહુ મસ્ત કેવો લાગે છે તારો ભાઈ બોલ. અરે એક નંબર યાર. શું તો પણ બહુ મસ્ત લાગે છે યાર. હા થેન્ક યુ. હા અરે હા યાર બૂટ જૂના થઈ ગયા છે. અરે જો ને યાર મારા પણ જૂના થઈ ગયા છે. નવા લેવા જઈએ? ક્યારે જવું છે બોલ? જઈએ 2 દિવસમાં. રાકેશને પણ સાથે લેતા જશું. એ પેલા અહીંયા આવે તો ખરો. આવી જશે હવે, બહુ નહીં વાર લાગે એને. તું ફોન કર્યો તો ને એને? હા ફોન તો કરે તો. હા તો એ આવી જશે હવે. આવ. હા તારા બાલ મસ્ત લાગે છે. ફેદી નાખે ને તે. અલ્યા સરખા કરે યાર, જો ને કેટલા મસ્ત લાગે. તારા પણ બહુ મસ્ત છે. હા પણ ઊભા બાજુ અડતો નહીં ને પાછા ભૂઈ પડી જાય. અરે ઉભા બાલ ફેદીએ પણ. અરે યાર માં તું તે પછી. નહીં સોરી, બસ સોરી. હા કોઈ ના. એટલે આપણે કેટલી મસ્તી કરી પણ હજી રાકેશ નથી આવ્યો. અરે આવી જશે હવે. ચલ વેટ કરીએ. વેટ તો કરવો પડશે ને યાર. આજે તો જો રાકેશ આવ્યો ને તો એની મજાક ઉડાડી આજે. કેમ કેવી રીતે? એને જાણો નહીં. હા આ મસ્ત આઈડિયા છે. મસ્ત આઈડિયા છે ને. હા મસ્ત આઈડિયા. પણ રાકેશને આવવા દે પેલા. હા આવે. અરે એ જો રાકેશ પણ આવી ગયો. અરે વાહ લે. સંભાર પણ પહેલા આવી ગયો. ઉંમર લાંબી છે આની. અરે ભાઈ ઉંમર તો લાંબી જ હોય ને. અને તે કેટલી વાર લગાડી ભાઈ. અરે યાર આ તૈયાર થવામાં થોડું મોડું થઈ ગયું મારે. હું નતો કેતો આ તૈયાર થવામાં બહુ વાર લગાડે છે. હા ક્યાં મોડું કર્યું યાર, આનો ફોન આવ્યો તરત જ હું જાગીને તૈયાર થઈને તરત નીકળી ગયો. એટલે પાછું કે જાગીને 10 વાગ્યા સુધી કોણ ઊંઘે? અરે યાર હું તો ઊંઘ્યો જ હોય ને. કેમ ઉજાગરો હતો? હું પ્રોગ્રામમાં ગયો હતો એવું. પણ યાર હું ક્યારનો અહીંયા બેઠો તો તું પણ લેટ આવ્યો. તારો ભાઈબંધ આપણો ભાઈબંધ રાકેશ પણ બહુ લેટ કરી દીધું. અરે નથી લેટ આવ્યો, બોલો બીજું શાંતિ? બસ શાંતિ. અરે શું વાત છે, આજે તો ચશ્મા બધાએ પહેરી લીધા, બૂટ. અરે શું નવા જૂની લાગે છે. હા અરે કાંઈ નહીં યાર. ના ના કઈક તો નવા જૂની છે. મને કહેજો ભાઈને છુપાવીને વાત ના કરતા. તમારાથી અમે કઈ છાનું રાખ્યું છે? આ તો રાખો ખરા, અત્યારે તો કોઈનો ભરોસો નહીં. ના ના યાર તમે મારા જીગરી. જીગરી તો ખરા પણ અત્યારે તો ભાઈબંધોનો ભરોસો ના થાય. હા જીગરી કોઈ દર ખોટું ના બોલે. ના ના આજે કઈક છે ખરું ભાઈ. રાકેશ તારી જાનું ક્યાં છે? આપણી જાને યાર મોજમાં છે. કેમ આવું કેમ પૂછો છો તમે આજે? અરે ખાલી યાર. હા એમ આપણી જાનુ ની તમારા મોઢેથી વાત ના આવી જોવે. હો ના ના અમારે તો ભાભી થાય.
ભાભી તો તમારી ખરી જ ને યાર. હા તો હા તો ચાલો મિત્રો, હું માતાજીએ દર્શન કરીને આવું. માતાજીએ દર્શન કરવા જાવ હા, હું આવું એટલી વારમાં. અહીંયા જ બેસજો તમે. હા અહીંયા જ છીએ. તારો આટલો વેટ કરે છે, હજી પણ વેટ કરશે. હા, થોડો વેટ કરી લો. હવે હું દર્શન કરીને આવું, કેમ કે આજે રવિવાર છે. હા, શુભ દિવસ. હા, શુભ દિવસ છે આજે. તો જય માતાજી. જય માતાજી. ઉડાડવાની મજા ના આવી ને. હા, આપણે રાકેશ ને વાત કરી એની જાનવાની, એટલે કેવો આમ ભડકે થઈને જતો રહે ને. હા, એને મજાક પણ ના ઉડાવે દીધી. થોડી મજા લેવાની હતી એની. મજા લેવાની હતી પણ જતો રહે. જતો રહ્યો. એને એની જાનું કેટલી વાલી છે નહીં? હા ભાઈ. ને આ કંકોત્રી રાકેશને આપી દેજો. અને આ કોણ હતું? શું ખબર યાર કોણ છે? જો તો પણ જો તો ખરી યાર, રાકેશ ના જાનુ ની કંકોત્રી. લગન પણ લઈ લીધી. અને રાકેશ તો હમણાં ગયો મંદિરે દર્શન કરવા. આ વાતની જાણ એને કરશું તો આ કંકુત્રીની વાત આપણે રાકેશથી છુપાવી પડશે. કેમ કે જો રાકેશને આ કંકુત્રીની વાત કરશું ને તો રાકેશ સાવ તૂટી જશે. સાચી વાત છે ભાઈ. કેમ કે એની જાનુને બહુ જ લવ કરે. એ તો સાચી વાત છે, પણ યાર કેવી રીતે છુપાવીશું એનાથી? હવે ભાઈબંધ આપણા જીગર જાન છે તો છુપાવી તો પડશે જ. મજાક મજાકમાં આપણે એને કહેશું, જો અગર તે જાનુના લગ્ન થઈ જાય તો તું શું કરીશ? પણ યાર એવી વાત ના, આપણે પૂછી તો જોઈએ એને, રિએક્શન લઈએ. મજાક કરીએ. હા, પછી એને સાચી વાત કરીશું. પણ એને યાર આ હકીકતની ખબર પડશે તો? પણ આપણે પેલા મજાક કરવાનું છે. હા, તો પેલા મજાક કરીએ. હા. રાકેશ આવતો છે, આપણે આ કંકોત્રીનું શું કરશું? કંકોત્રી અત્યારે સંતાડી દઈએ. ચાલો સંતાડીએ. એને બતાવી નથી. જો રાકેશ આવે છે, આપણે એને મજાકમાં પૂછીશું. મજાક કરીએ પહેલા. અરે કેમ છો ભાઈઓ? હજુ બેઠા છો અહીંયા? અરે યાર, તારી રાહ જોવાની નતું કીધું અમે. મન તો ખબર જ હતી કે મારા ભાઈઓ છે એ હજી જશે તો નહીં જ. એટલે તો અમે બેસી રહ્યા અહીંયા. બોલો બીજું? બસ. અરે એક વાત તો રાકેશ, અરે બોલ ને ભાઈ. તારી જાનુના લગ્ન થઈ જાય તો તું શું કરે? જો મારા ભાઈ, તારે મારી સામે આવી વાત નહીં કરવાની. બીજું કદાચ તું કહેતો હોય તો માની લઉં, આવી વાત મારી સામે નહીં કરવાની. ચાલ હું નીકળું, પછી મળીએ. જવું જ છે? હા, હું જઉં, પછી મળીએ. ચાલો. તારે આવી વાત નથી કરવાની યાર. બહુ સિરિયસ. એ બહુ દુઃખી થઈને ગયો, ખબર છે તને? દુઃખી તો થયો તો, પણ નતું કહેવાનું તારે યાર. અને આપણે મજાક કરી તોય આટલો દુઃખી થયો. મજાક કરી પણ યાર નથી કરવાની મજાક. ને આ મજાકમાં આટલો સિરિયસ થઈ ગયો, અને રિયલ કહેશું તો શું થશે? સાવ તૂટી પડશે. હવે આપણે કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? પણ યાર કેવું તો પડશે ને એને. આપણે એમ કરીએ, એને બોલાવીએ. પાછો બોલાવીએ. પાછું બોલાવીને શાંતિથી વાત કરીએ એને. હા તો બોલાવીએ. નહીં તો એમ કરીએ, આપણે બંને ત્યાં જઈએ એના જોડે. હા તો એમ કરીએ. હા તો ચાલ. એને ઘરી ઘરી દોડાવો. હા, આપણે બંને જઈએ. અરે યાર, મારા ખાસ પરમ મિત્ર હોવા છતાં આવી મજાક કરે છે ને યાર મારાથી.
સહેજ પણ સહન નથી થતું. મને ખાલી આ તો મજાક કરી છે, કદાચ તારી જાનુના લગ્ન થઈ જશે તો. મને તો યાર દિલમાં ઝાટકો વાગે છે તો એવી કોઈ વાત કરે ને. અને મને ખબર છે કે મારી જાનુ મારા સિવાય બીજે લગ્ન કરશે નહીં. ભલે ને આપ ધરતી એક થઈ જાય પણ મારા સિવાય બીજે લગ્ન કરશે નહીં. અરે રાકેશ, તને મજાક પણ ના કરાય. અરે મજાક પણ યાર, આવી મજાક મારાથી તમને ખબર તો છે કે તમે આવી મજાક પણ કરશો તો હું સહન નહીં કરી શકું. અને તમે કદાચ બીજું કંઈક કીધું હોત તો હું સહન કરી લેત, પણ તમે સીધે સીધી લગ્નની વાત કરી દીધી. જો રાકેશ, મને આ વાત કહેતા દુઃખ તો ઘણું થાય, પણ તને કહેવું જરૂરી છે, કેમ કે તું મારો જીગરજાન. તારી જાનુની કંકુત્રી આવી છે અમારે. કમલેશ, મજાક ના કરીશ. મજાક નથી, સિરિયસ. નથી ભાઈ, મજાક અમે કરતા. આ જો તારે જાનુની કંકોત્રી. અરે યાર, તો સાચે જ યાર એના લગ્ન છે. મને માનવામાં નથી આવતું હજી. આ હું શું જોઈ રહ્યો છું? મારાથી આટલું બધું એ ના છુપાવે. રાકેશ, એના લગ્ન પણ આજે છે. હા તો રાકેશ, હિંમત ના હતો, મારે ઘરે કામ છે તો જાઉં. આટલું બધું દગાબાજ, મારાથી આટલું બધું છુપાવ્યું તે. મેં તને કેવી ભોળી પારેવા જેવી સમજી હતી, અને તે આજે મારું દિલ દુભાવ્યું છે દગાબાજ. આ સાચું છે કે ખોટું? હવે તો એને હું જોઈશ તો જ માનીશ. પણ કરમ મારા કાચા પડ્યા. અરે રે મને મળી ના મારી રે. પણ સથવારો છૂટી ગયો મારે ભવનો. અરે રે